બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર ધંધુકામાં થયેલી એક યુવાનની ઘાતકી હત્યાના વિરોધ સ્વરૂપે આપવામાં આવ્યું હતું। માહિતી મુજબ સામાન્ય બોલાચાલીમાં થયેલા વિવાદ દરમિયાન એક યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેને કારણે તેનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ વિરોધ કાર્યક્રમમાં હિન્દુ સંગઠનોના કાર્યકરો, હોદ્દેદારો ઉપરાંત સંતો અને મહંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। તમામે મળીને આ પ્રકારની અવારનવાર બની રહેલી ઘટનાઓનો કડક વિરોધ નોંધાવ્યો હતો। આવેદનપત્રમાં આરોપીઓને કડક સજા, ખાસ કરીને ફાંસીની સજા આપવાની માંગ સાથે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। સાથે જ કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાની પણ માંગણી કરવામાં આવી હતી। આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને લોકોમાં અસંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી રહી છે।